આજે આપણે બનાવશું દહીંવડા, તો ચાલો આપણે જોઈએ દહીંવડાની રીત. આ છે અડદની દાળ, જે મેં 2 કલાક પહેલાં જ પલાળીને તૈયાર કરી છે. હવે આપણે મિક્સરમાં એને પીસવાની છે, એટલે આપણે કાઢી લઈએ. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને થોડું પાણી નાખશું આપણે, જે સરખી ફરી જાય. વડા બનાવવાનું બેટર આપણે બહુ જાડું પણ નથી કરવાનું અને આછું પણ નથી કરવાનું. વડા બને તેવું જ આપણે રાખવાનું છે. બેટર આપણે તૈયાર થઈ ગયું છે, તો એને સરખું હલાવી લેવાનું છે. આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે અને ગરમ તેલ પણ થઈ ગયું છે. તો ચાલો આપણે બનાવીએ વડા. એક ખાસ ધ્યાન રાખવાનું આપણે કે બેટર છે એ થોડું આપણે પતલું રાખવાનું છે. હાથમાં આપણે જોઈ લેવાનું, નહીંતર વડા ફાટે છે ને તેલ ઉડે છે. ઘણીવાર એવું બને છે. જ્યારે આપણે વડા તેલમાં તળીએ છીએ પહેલી વાર, ત્યારે આપણે ગેસની ફ્લેમ થોડી વધારે રાખવાની છે ને પછી આપણે થોડી ઓછી કરી નાખવાની છે ને ધીમે ધીમે ચડવા દેવાના છે એને. આપણા વડા હવે તૈયાર થઈ ગયા છે. આ આપણે આંબલીની ચટણી લીધી છે, દહીં લીધું છે ગળ્યું ખાંડવાળું, કોથમરી, દાડમના દાણા, ચાટ મસાલો, જીરું અને ચટણી. તો આ બધી સામગ્રી છે અને આપણે પહેલેથી જ ગરમ પાણી કરીને રાખ્યું છે. તેમાં આપણે વડા બોરીને જ રાખ્યા છે અને સાવ કોરા કરીને આપણે ડીશમાં રાખી દઈશું. હવે દહીં વડાની ડીશ બનાવશું. તેમાં આપણે નાખશું ગળ્યું દહીં, ખાંડવાળું છે. ત્યાર પછી લઈશું આપણે આંબલીની ચટણી. આપણે પહેલાં ગળ્યું દહીં લીધું હતું ખાંડવાળું, અને તે પછી આંબલીની ચટણી લીધી, એટલે ખાટું ને મીઠું બહુ સરસ સ્વાદ આવે છે. હવે આપણે નાખીશું એમાં દાડમના દાણા. અને હવે આપણે નાખશું ચાટ મસાલો. હવે આપણે નાખીશું જીરું.
અને હવે આપણે નાખીશું એમાં ચટણી. અને હવે આપણે નાખીશું કોથમરી. આપણી દહીં વડાની ડીશ તૈયાર થઈ ગઈ છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.